સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના નગરા ગામે આવેલી ઉમૈયા નદીમાં નાહવા પડેલા મૂળ રાજસ્થાનના 4 યુવાનો ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. સ્થાનિક સોલાર પ્લાન્ટમાં કામ કરતા 5 મિત્રો મોરબીથી નગરા ખાતે નાહવા આવ્યા હતા અને ત્યાંથી સોમનાથ દર્શન કરવા જવાના હતા. સુરતના જૂના પૂર્વ ઝોન વિસ્તારમાં વરાછા મેઇન રોડ પર બરોડા પ્રેસ્ટીજ જંકશન પાસે આવેલી અને વરાછા તથા સેન્ટ્રલ ઝોનને પાણી પૂરું પાડતી હયાત 1219 mm વ્યાસની MS ડિસ્ટ્રીબ્યુશન લાઇન પર લીકેજ રિપેરિંગની મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ રિપેરિંગ કામગીરી તારીખ 11 ઓગસ્ટ 2026 મંગળવારના રોજ સવારે 11 વાગ્યાથી શરૂ કરીને બીજા દિવસે તારીખ 12 ઓગસ્ટ 2026 બુધવારના રોજ સાંજે 6 વાગ્યા સુધી ચાલે તેમ છે, જેથી અનેક વિસ્તારોમાં પાણી કાપ રહેશે. ગુજરાતમાં જીપીએસસીની ભરતી પ્રક્રિયાને લઈને ફરી એકવાર સવાલો ઉભા થયા છે. છેલ્લા 25 વર્ષથી વર્ગ 1 અને 2 ની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતા ક્લાસીસના સંચાલક ડોક્ટર BC રાઠોડે જીપીએસસીની ડાયરેક્ટ ભરતીમાં ઓબીસી ઉમેદવારોની ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક અપાતા હોવાનો દાવો કર્યો છે. તો કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારીએ પણ જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ સામે એકતરફી નિર્ણય લઈને ઓબીસી સમાજને અન્યાય કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે તો એમ પણ કહ્યું છે કે પોલીસ ભરતી દોડના માર્ક દૂર કરવા પાછળ પણ હસમુખ પટેલની જ ભૂમિકા છે. ગાંધીનગરમાં મહાનગરપાલિકા દ્વારા રસ્તાના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો હોવા છતાં શહેરના માર્ગોની હાલત દિન પ્રતિદિન વધુ બિસ્માર બની રહી છે. ચોમાસાના માત્ર 2 જ રાઉન્ડમાં શહેરના માર્ગો ધોવાઈ ગયા હતા, ત્યાં હવે વગર વરસાદે પણ રોડ બેસી જવાની અને ભૂવા પડવાની ગંભીર સમસ્યાઓ સામે આવી રહી છે. આજે સેક્ટર 11માં આવેલી હોટલ હવેલી સામે થોડા વખત અગાઉ જ નવો બનાવેલો રોડ અચાનક ધસી પડતા મસમોટા ખાડા પડી ગયા હતા. ગુજરાત સરકારે રાજ્યમાં ઓટો રિક્ષાના ભાડામાં વધારો કરતું નવું જાહેરનામું બહાર પડ્યા બાદ ઓટો રિક્ષા ચાલક વેલફેર એસોસિએશને સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. એસોસિએશનના પ્રમુખ રાજ શિકરેએ જણાવ્યું હતું કે વર્ષ 2022 પછી પ્રથમ વખત ભાડામાં વધારો થતા રાજ્યના લાખો રિક્ષા ચાલકોને રાહત મળશે. નવા જાહેરનામા મુજબ પ્રથમ 1.2 કિલોમીટર માટે લઘુત્તમ ભાડું 25 રૂપિયા અને ત્યારબાદ પ્રતિ કિલોમીટર રૂપિયા 20 વસૂલવાનો દર નક્કી કરવામાં આવ્યો છે. મહેસાણામાં પંડિત દીનદયાળ ઉર્જા યુનિવર્સિટી કેમ્પસમાં ચુસ્ત સિક્યોરિટી અને સીસીટીવી કેમેરા હોવાના દાવા વચ્ચે સુરક્ષા વ્યવસ્થાના ધાંધ્યા છતાં થયા છે. માત્ર અડધા કલાકના ટૂંકા સમયગાળામાં ઈ બ્લોકના પ્રથમ અને બીજા માળેથી 4 વિદ્યાર્થીઓના કુલ 1.80 લાખની કિંમતના લેપટોપ ચોરાઈ ગયા હતા. સંસ્થા કક્ષાએથી કોઈ સુરાગ કે પરિણામ ન મળતા આખરે પીડિત વિદ્યાર્થીઓએ ઇન્ફોસિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ગાંધીનગર તાલુકાના દહેગામ નજીક આવેલા લઘુદણ ગામેથી ગાંધીનગર રેન્જ આઈજીની ટીમે ચોક્કસ બાતમીના આધારે નકલી ઘી બનાવતો કૌભાંડ ઝડપી પાડ્યો છે. શુદ્ધ ઘી જેવો જ દેખાવ અને સુગંધ લાવવા માટે માનવ શરીર માટે હાનિકારક એવા કેમિકલ કલર અને એસેન્સનો ઉપયોગ કરવામાં આવતો હતો. તપાસમાં સામે આવ્યું કે આ નકલી ઘીને અંજલી ઘી અને અનુજ ઘી જેવી બ્રાન્ડના નામે પેકિંગ કરીને ગાંધીનગર તથા આસપાસના વિસ્તારોની બજારોમાં સપ્લાય કરવામાં આવતું હતું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લેબોરેટરી ટેસ્ટિંગ માટે સેમ્પલ મોકલી આપ્યા છે. આગામી 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર શહેરમાં યોજાનારી તિરંગા યાત્રા રેલીને ધ્યાનમાં રાખીને તંત્રે ટ્રાફિક નિયમન માટે નિર્ણય લેવાયો છે. આ રેલી દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય અને વાહન વ્યવહારને અગવડ ન પડે તે હેતુથી ગાંધીનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિપુલ ઠક્કર દ્વારા ટ્રાફિક ડાયવર્ઝન અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગિફ્ટ સિટી ખાતે આયોજિત વિકસિત ગુજરાત સમિટ 2026 દરમિયાન રાજ્યના આર્થિક અને ટેકનોલોજીકલ પાવર હાઉસ અંગે સનસનાટીભર્યા આંકડાકીય ખુલાસા સામે આવ્યા છે. નીતિ આયોગના ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ 2026 મુજબ એપ્રિલ 2020 થી 2025 વચ્ચે ગુજરાતે રેકોર્ડ બ્રેક 73.9 બિલિયન અમેરિકન ડોલરનું વિદેશી પ્રત્યક્ષ રોકાણ આકર્ષીને સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. વર્ષ 2019 થી સતત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ મેળવવામાં રાજ્ય અગ્રેસર રહ્યું છે. દેશમાં ઝડપથી વિકસી રહેલા સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ગુજરાતને ડિઝાઇન હબ તરીકે સ્થાપિત કરવાના હેતુથી રાજ્ય સરકારે મહત્વનું પગલું ભર્યું છે. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને CDCA બેંગલુરુના સંયુક્ત સહયોગથી પ્રસ્તાવિત
CHIPLN એક્સેલન્સ સેન્ટર અને VLSI સેન્ટર ઓફ એક્સેલન્સ માટે ઓરિએન્ટેશન અને કિક ઓફ બેઠક યોજાઈ હતી. આ પહેલથી રાજ્યમાં ચીફ ડિઝાઇન સંશોધન અને કુશળ માનવ બળના વિકાસને નવી દિશા મળશે.